હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં ને? મને આશા છે કે તમે પણ મારી એક નવી સ્ટોરીની રાહ જોઈ રહ્યા હશો. તો ચાલો આજની નવી સ્ટોરીની શરૂઆત કરીએ. મારું નામ દીપાલી છે. મારી ઉંમર 27 વર્ષ છે. હું દેખાવે ગોરી છું. મારા મમ્મી પપ્પા મારા માટે એક છોકરો શોધી લીધો. તે પણ દેખાવમાં એકદમ હીરો લાગતો. તેના પરિવારમાં તેના મમ્મી પપ્પા, 2 ભાઈ ને તેની 2 ભાભી, એમ કરીને કુલ 10 જણા છે. તેનું એક સંયુક્ત પરિવાર છે. બધા હળી મળીને જ રહેતા. હું હંમેશા ઈચ્છતી કે મારા લગ્ન પણ એક એવા જ પરિવારમાં થાય જ્યાં બધા લોકો સંપીને રહે, જેમ કે એક જ ડાળના પંખી. અરે, વાતમાં થનાર પતિનું નામ કહેવાનું તો ભૂલી જ ગઈ. મારા પતિનું નામ દીપક છે. તે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેનો પગાર પણ સારો છે. તે દેખાવમાં ગોરા છે. હજુ હમણાં લગ્ન થયા નથી, પણ મમ્મી પપ્પાની હા છે એટલે એ મને બહાર ફરવા લઈ જાય છે, શોપિંગ કરાવે છે, મને જે જોઈએ એ બધું લઈ આપે છે. મને જ્યારે એ પહેલીવાર એટલે મમ્મી પપ્પાની હા થઈ ને એ મને મારા ઘરે પહેલીવાર મને બહાર જમવા માટે લેવા આવેલા, ત્યારની આ વાત છે. હું એકદમ મસ્ત તૈયાર થઈ હતી. મારા વાળ ખુલ્લા હતા ને મેં ડ્રેસ પહેરેલો હતો. દીપક એની ખુદની કાર હતી એ જ લઈને આવેલા હતા. અમે બહાર ગજાનન હોટલમાં જવાના હતા. એણે ત્યાં પહેલેથી જ ટેબલ બુક કરાવી દીધી હતી ને ટેબલ સજાવવા માટે પણ કહી દીધું હતું. હું તો બસ દીપક જોડે કારમાં બેસી ગઈ. એસી ચાલુ હતી ને કારમાં મસ્ત સંગીત વાગતા હતા ને એનો અવાજ એકદમ સારો હતો. એનો સ્વભાવ વિનમ્ર હતો. એ મને માન આપીને જ બોલાવતો. એ બહુ બોલતા નહીં, પણ જે બોલતા એ સમજી વિચારીને જ બોલતા. એ મને કહેતા કે કંઈ પણ ખાવું હોય તો શરમાતા નહીં, જે જોઈએ એ મંગાવી લેવાનું. એમ તો અમે ખૂબ જ વાતો કરી. વાત કરતાં કરતાં ગજાનન હોટલ પણ આવી ગઈ. અમે ત્યાં જઈને બેઠા. એણે મારા માટે પિઝા, મંચુરિયન, પુલાવ, સૂપ પણ મંગાવેલું. જમતા જમતા એણે મારા પગ સાથે પગનો સ્પર્શ કરાવ્યો. મારા શરીર ઉપર કંપારી આવી ગઈ. મેં તો પગ થોડીવારમાં દૂર કરી દીધો. એના ચહેરા પર નિરાશા આવી ગઈ. એણે મને કહ્યું કે તું મારી થનાર પત્ની છે. તને સ્પર્શ ન કરું તો કોને કરું? તને મારી સાથે નથી ગમતું કે? હું તને નથી ગમતો? જે હોય એ કહી દે. મને મનમાં લાગ્યું, મારે એવું ન કરવું જોઈએ. હું એની થનાર પત્ની છું. એવું કરીશ તો એને ખોટું તો લાગશે ને. એટલે મેં એનો હાથ પકડ્યો ને કહ્યું, તમે મને પસંદ છે ને તમે મને ખૂબ જ ગમો છો એટલે તો મેં તમને હા પાડી છે. પછી મેં એને પહેલાં ખવડાવ્યું ને એણે પણ મને ખવડાવ્યું. ખૂબ જ એન્જોય કર્યો ને જમીને અમે ચોપાટી ઉપર ફરવા ગયા. ત્યાં અમે બંનેએ ખૂબ જ સેલ્ફી લીધી ને એકબીજાના ખૂબ જ પિક્ચર ક્લિક કર્યા. દીપક એ મારો હાથ પકડીને આખી ચોપાટી પકડીને ચાલ્યા. ચોપાટીમાં ત્યાં લોકો એકબીજાને કિસી કરી રહ્યા હતા. તે જોઈને મને શરમ પણ લાગતી. મનમાં એમ લાગતું કે આ લોકો કેવા છે શરમ વગરના. ત્યાં અમારા જેવા ઘણા બધા લોકો હતા. એક જગ્યાએ અમે બેઠા.
ત્યાં બધા બેઠા ન હતા. સાંજનો સમય હતો. એકદમ શાંત વાતાવરણ હતું. હું કોઈની બાજુમાં પહેલી વખત બેઠેલી હતી. અમે થોડી વાર બેઠા પછી ધીરે ધીરે દીપક મારી નજીક આવ્યો એટલે મારી આંખ બંધ થઈ ગઈ. મારા હોઠ પર કિસ્સી કરવા લાગ્યો. મને તો એવું લાગતું કે હું ને દીપક અહીંયા 2 જ જણા છે. 5 મિનિટ કિસ્સી કર્યા પછી તો થોડી વાર કંઈ બોલ્યા નહીં. પછી મેં કીધું કે ચાલ હવે ઘરે જઈએ. એને અમે ઘરે જતા રહ્યા. કેવી લાગી આ અમારી લવ સ્ટોરી? કોમેન્ટમાં અવશ્ય જણાવજો.